કૃષ્ણ વગરના મહાભારતની કલ્પના કરવી એ અશક્ય છે. કૃષ્ણ વગર મહાભારત અને ભારત વર્ષ બંને અધૂરા જેવા લાગે. આ કૃષ્ણ વિશે ઘણું લખાયું, ઘણું બોલાયું, ઘણું વંચાયું અને ઘણું ચિંતન મનન પણ થયું. કૃષ્ણને ઘણાએ માનવ તરીકે જોયા, ઘણાએ કૃષ્ણને વિષ્ણુના અવતાર સાક્ષાત ઈશ્વર તરીકે જોયા, ઘણાએ કૃષ્ણને એક શ્રેષ્ઠ મિત્ર તો ઘણાએ એક ગોવાળ તરીકે કૃષ્ણને જોયા, ઘણાએ કૂટનીતિજ્ઞ તો ઘણાએ કૃષ્ણને સાક્ષાત કાળ સ્વરૂપે જોયા. આ કૃષ્ણને જો થોડા પણ સમજવા હોય, કૃષ્ણને થોડા જાણવા હોય, કૃષ્ણના જીવનને સમજીને તેની સમીપ જવાનો પ્રયાસ કરવો હોય તો આપણે આ 3 વ છોડવા પડે: વટ, વેર અને વતન. મહાભારતમાં અનેક એવા પ્રસંગો છે કે જ્યાં કૃષ્ણનું અપમાન કરવામાં આવે છે, કૃષ્ણનો અનાદર કરવામાં આવે છે, કૃષ્ણને માન સન્માન આપવામાં આવતું નથી. ત્યારે કૃષ્ણ વટ ખાતર, પોતાના અભિમાન ખાતર કોઈની સાથે લડતા નથી. આપણે તો હર હંમેશ કૃષ્ણને હસતા જ જોયા છે. કૃષ્ણએ વેર પણ છોડ્યું. મહાભારતમાં એવા ઘણા પાત્રો છે કે જેઓએ કૃષ્ણનું અહિત કર્યું, કૃષ્ણની સામે વેર કર્યું, શત્રુતા કરી, છતાં કૃષ્ણને ક્યારેય તેમની સાથે વેર નથી, કૃષ્ણને શત્રુતા નથી. પછી એ શકુની હોય, જરાસંઘ હોય, દુર્યોધન હોય કે શિશુપાલ હોય, કૃષ્ણ તો બસ દરેક પાત્રના કર્મરૂપી પરીક્ષાનું પરિણામ આપતા હોય તેવું દેખાય છે. કૃષ્ણએ વતન પણ છોડ્યું. આપણે સૌ જાણીએ છીએ કે જન્મતાની સાથે જ કૃષ્ણનું વતન છૂટી ગયું. કૃષ્ણના જીવનને જોયા પછી એવું પ્રતીત થયા વગર રહેતું નથી કે તેને પોતાના વતન કરતાં પોતાની યાત્રામાં વધારે રસ છે. કૃષ્ણને વટ, વેર અને વતનથી પોતાની જાતને અળગી કરીને અહંકાર, દ્વેષ, રાગ અને મોહથી મુક્ત થતા આપણે જોઈએ ત્યારે તેના પ્રતિ પ્રેમની લાગણી થાય તે સ્વાભાવિક છે. આ જ તો તેના વિશ્વરૂપ હોવાનો પુરાવો છે. તેમના માટે જ તો કદાચ ગોપીઓને તેના પ્રત્યે પ્રીતની ભાવના હશે. કૃષ્ણનું જીવન એક એવી યાત્રા છે કે જે જગતના તમામ મનુષ્યને આ 3 વ છોડીને પોતાના જીવનનો નિર્વાહ કરવાનો ઉપદેશ આપે છે. આ વિશ્વના વૈજ્ઞાનિકો, ઋષિઓ, સંશોધકો, મહાપુરુષોએ આ 3 વ છોડીને પોતાના જીવનને સાર્થક કર્યું છે. વટ, વેર અને વતન. આ 3 વ છોડ્યા પછી મને લાગે છે કે આપણે કૃષ્ણને થોડાક જાણી શકીશું, કૃષ્ણને થોડાક સમજી શકીશું અને તેમની સમીપ જવાનું, તેમની નજીક જવાનું કદાચ આ પહેલું સોપાન હશે. જય દ્વારકાધીશ.